મારા વાલા પ્રિયો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આશીર્વાદ આપે। આજના દિવસે સવારના સમયે પ્રભુ ઈસુ તમને એક અદ્ભુત વચન આપવા માંગે છે। જો તમે તે વચન પ્રમાણે ચાલશો તો તમારા જીવનમાં એક ચમત્કાર થશે। શું તમને કોઈ બાબતમાં ચમત્કારની જરૂર નથી? બીમારીમાંથી સાજાપણું, સમસ્યાનો ઉકેલ, જરૂરિયાતો પૂરી થવી જોઈએ, અવરોધો દૂર થવા જોઈએ, કાર્ય સફળ થવા જોઈએ। તે તમારો વ્યક્તિગત મામલો હોઈ શકે છે, કૌટુંબિક મામલો હોઈ શકે છે, સેવાનો મામલો હોઈ શકે છે। પરંતુ કંઈ થઈ રહ્યું નથી, બધું વિપરીત થઈ રહ્યું છે, બધું જ અલગ દેખાઈ રહ્યું છે। પ્રભુ કંઈ કહી રહ્યા છે તે શું છે જાણો છો? માર્કની પુસ્તક 9મો અધ્યાયની 23મી કલમ। જો તમારાથી બની શકે તો વિશ્વાસ રાખનાર વ્યક્તિને માટે બધું જ શક્ય છે। જે વ્યક્તિ વિશ્વાસ કરે છે તેના માટે બધું શક્ય છે। વિશ્વાસ કરનાર માટે બધું જ થશે। જો તમે વિશ્વાસ કરો છો તો આજે તમે જે ડરો છો તેમાં પરિવર્તન આવશે, એક ચમત્કારિક પરિવર્તન આવશે। પરિસ્થિતિઓ કેટલીક વાર આપણા વિશ્વાસને હચમચાવી દે છે, હલાવી દે છે। શું તે થશે કે નહીં થશે? તમે કદાચ આવી સ્થિતિમાં આજે હશો। એક તરફ તમારી પાસે વિશ્વાસ છે, પરંતુ આવું થશે કે નહીં થશે આવી રીતે વિશ્વાસ ધ્રુજે છે। જોઈએ, પ્રભુને કંઈક કરવા દો। એવું નથી તમે ઈચ્છો કે પ્રભુ આવું કરશે એવો વિશ્વાસ રાખો, પછી જ પ્રભુ ચમત્કાર કરી શકે છે। એક સમય એક ભાઈ તે મારી પાસે આવ્યો। તે આધેડ વયનો એક ભાઈ હતો અને તે કેન્સરથી પીડિત હતો। મેં કહ્યું, પ્રભુએ ઘણા લોકોને સાજા કર્યા છે જેને કેન્સર હતું। મેં મારા સેવા કાર્યમાં તે જોયું છે, તે તમને પણ સાજા કરશે। તરત જ તેણે મને કહ્યું કે ચોથા તબક્કાનું કેન્સર છે। એટલે કે ચોથા તબક્કાનો અર્થ શું છે? તેનો અર્થ એવો છે કે હવે કોઈ પણ આશા નથી, હવે કંઈ પણ થઈ શકતું નથી, દવા પણ હવે મદદ કરી શકતી નથી। જો પહેલો તબક્કો હોય, બીજો કે ત્રીજો તબક્કો હોય, કેન્સરની સારવાર અથવા ટ્રીટમેન્ટ થઈ શકે છે, પરંતુ જો ચોથો તબક્કો હોય તો કંઈ કરી શકાતું નથી। ડૉક્ટરોએ કહ્યું છે કે તે ચોથા તબક્કામાં છે। એવી રીતે તેણે કહ્યું। મેં તેને પૂછ્યું કે તો શું થઈ ગયું? ચોથું છે તો ચોથા તબક્કામાં હોય તો શું થઈ ગયું? પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો કે ચોથો હોય, પરમેશ્વર આવા તબક્કાની અંદર ભેદ પાડતા નથી। ભલે તે 5મો તબક્કો હોય, 10મો તબક્કો હોય, કોઈ પણ તબક્કો હોય, ઈસુ સાજો કરશે। તમારે વિશ્વાસ કરવો જોઈએ। સારું, જો તે પહેલા તબક્કામાં હોય તો તમે શું વિચારશો? મને સાજા થવાની થોડી આશા છે, વિશ્વાસ છે, તે કેવળ પહેલો તબક્કો છે ને, તેથી તે ઠીક થઈ જશે, આમ વિચારશો। જો ઈસુ શરૂઆતના તબક્કામાં જ બીમારીને મટાડી શકે છે તો પછી આ અંતિમ તબક્કો જે કેન્સરનો છે તેને કેમ તે મટાડી શકતા નથી? વિચાર કરવાનું શરૂ કરો। વિશ્વાસની જરૂર છે। તમારા વિશ્વાસથી જ પ્રભુ ચમત્કાર કરી શકે છે। વિચાર કરી જુઓ, તમે કહો છો ચોથા તબક્કાનું તમને કેન્સર થયું છે, તેમ છતાં હજુ પણ જીવંત છો। એકવાર એક યુવાન મૃત્યુ પામ્યો। તેઓએ તેને શણના કપડાથી વીંધી નાખ્યો અને તેને કબરની અંદર દફનાવી નાખ્યો હતો। 4 દિવસ થયા છે અને તેનું શરીર સડવા લાગ્યું છે, દુર્ગંધ મારવા લાગ્યું છે, તેના શરીરથી ઘણી વાસ આવી રહી છે। શું તેને ફરીથી સાજો કરી શકાય છે? તેને દફનાવવામાં આવ્યા છે અને તેના 4 દિવસ હમણાં સુધી થઈ ગયા। તેના શરીરમાંથી દુર્ગંધ આવે છે, પણ પ્રભુએ તેના શરીરને ફરીથી પુનર્જીવિત કર્યું છે અને તેને ફરીથી જીવંત કર્યો છે। શું તમે તેની તુલના ચોથા તબક્કા સાથે કરો છો? જોયું? વિચાર કરો। કેવળ વિશ્વાસ જરૂરી છે। એટલે પ્રભુ કહે છે, જો તમે વિશ્વાસ કરી શકો છો તો પરમેશ્વરનો મહિમા પણ જોઈ શકો છો। જો તમે વિશ્વાસ કરશો બધું શક્ય બનશે। તમારી સમસ્યાઓ બદલાશે, જરૂરિયાતો પૂરી થશે અને ચમત્કારો થશે। પરિસ્થિતિઓ બદલાઈ જશે। વિશ્વાસ કરો, વિશ્વાસ પૂરતો છે। તે વિશ્વાસ શું છે? પરિસ્થિતિ ગમે તે હોય, પ્રભુ તેને બદલી શકે છે। ઈસુ તે મને તેમાંથી સાજો કરી શકે છે। ઈસુ મારી જરૂરિયાતોને પૂરી કરી શકે છે। ઈસુ મારી સમસ્યાનો હલ લાવી શકે છે। તે વિશ્વાસ કરવો જોઈએ। જ્યારે તમે આ રીતે વિશ્વાસનો સ્વીકાર કરો છો ત્યારે ચમત્કાર થશે। આજે તમારી સમસ્યા શું છે? શું એવી કોઈ વસ્તુ છે જે તમારા વિશ્વાસને હચમચાવી રહી છે? કેવળ પ્રભુના વચન પર વિશ્વાસ કરો અને કહો કે હું તમારામાં વિશ્વાસ કરું છું। વારંવાર તમે કહો, તમારા વિશ્વાસમાં મજબૂત થાઓ। હું ઈસુની શક્તિમાં વિશ્વાસ કરું છું, તે ચમત્કાર કરશે તેમાં વિશ્વાસ કરું છું। જેમ તમે વારંવાર કહેશો તેમ તમારો વિશ્વાસ મજબૂત થશે અને એક ચમત્કાર તમે જોવાના છો। તમારા જીવનની પરિસ્થિતિઓ બદલાઈ જશે, અદ્ભુત ચમત્કાર થશે। પ્રભુ એ જ કહે છે, જે વિશ્વાસ કરે છે તે માટે બધું શક્ય છે। હવે કહો, તમારી સમસ્યા શું છે? તમારી નજર સમક્ષ તે લાવો। મને
ઉપચાર જોઈએ છે, છુટકારો જોઈએ છે, જરૂરિયાત પૂરી થવી જોઈએ, ચમત્કાર થવો જોઈએ. ઈસુ, હું તમારામાં વિશ્વાસ કરું છું. કહો કે ઈસુ, હું તમારામાં વિશ્વાસ કરું છું. તે આજે પણ આ બાબતની અંદર, આ કાર્યની અંદર એક અદ્ભુત ચમત્કાર કરી શકે છે. હું વિશ્વાસ કરું છું પ્રભુ, તમે કરી શકો છો. ઈશુના નામે એક અદ્ભુત ચમત્કાર તમે થવા દો. આજે પણ ઈશુના નામે એક અદ્ભુત ચમત્કાર થવા દો. મને ઈશુના નામે આ ચમત્કાર પ્રાપ્ત થઈ રહ્યો છે. ઈશુના નામે. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.